ભુજમાં ગણેશનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા અને શાકભાજીના વેપારી નરેન્દ્રસિંહ જાડેજા પોતાની બાઇક લઈને જતા હતા ત્યારે 4 એપ્રિલના સવારે એપીએમસી તરફ જતા હતા ત્યારે ભુજ મિર્જાપર રોડ પર ટી ક્લોકની સામે અકસ્માત થયો હતો। કોઈ અજાણી બોલેરો કારના ચાલકે ટક્કર મારતા ફરિયાદીને મૂળ માર અને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી। તે બાબતે ભુજ એ ડિવિઝન પોલીસમાં અકસ્માતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસની તપાસ ચાલુ હતી। ત્યારે શંકાના આધારે તપાસ કરતા હકીકતો સામે આવી હતી। ફરિયાદીના ઘરથી બનાવની જગ્યા સુધીના કેમેરા ચેક કરતા વહેલી સવારે ટ્રાફિક ન હતો અને બોલેરો ગાડીનો ચાલક ટક્કર મારીને સીધો જવાના બદલે યુ ટર્ન મારીને ભાગી ગયો હતો। નેત્રમના કેમેરાથી બચી ભુજ શહેરથી ભાગી ગયો હતો, જેથી પોલીસે આ રોડ પર અલગ અલગ દુકાનોના કેમેરા જોતા ગાડીના નંબર સહિતની વિગતો સામે આવી હતી, જેમાં બોલેરો ગાડી સુખપર નવાવાસમાં રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાની હોવાનું સામે આવ્યું હતું। મૂળ વિંજાણના પૃથ્વીરાજસિંહે પોતાની ગાડી વડે ટક્કર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી ફરિયાદીના સંબંધમાં મામાનો દીકરો ભાઈ થાય છે। તેની પૂછપરછ કરતા આરોપીના પરિવારના સભ્ય સાથે આડા સંબંધ છે। પારિવારિક દુશ્મનાવટના કારણે જાનથી મારી નાખવાના ઈરાદે બોલેરોથી ટક્કર મારી ગુનો આચર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે। અકસ્માત કરતા બોલેરો ગાડીમાં નુકસાન થયું હતું। આરોપીએ નેત્રમના કેમેરાથી બચી ગાડી ગઢસીસા લઈ જઈ ત્યાં રિપેર કરાવી હતી, જેમાં બોલેરો ગાડીના બમ્પર અને જાડી બદલાવાયા હતા। પોલીસે ગઢસીસાની ગેરેજમાંથી અકસ્માતગ્રસ્ત સ્પેર પાર્ટ પણ કબજે કર્યા છે। અકસ્માત કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ બાબતે ડીવાયએસપી એમજે ક્રિશ્ચને જણાવ્યું હતું કે જે તે સમયે ફરિયાદી દ્વારા અકસ્માતની ફરિયાદ આપવામાં આવી હતી। તપાસ કરતા બોલેરો ગાડીના ચાલકે રેકી કરી હોવાનું સામે આવ્યું હતું। અકસ્માત કરીને ચાલક યુ ટર્ન લઈ ભાગી ગયો હતો અને અકસ્માત પહેલા રોડ પર 2 થી 3 વખત આટાફેરા કરી રેકી કરી હતી। 4 એપ્રિલના રોજ મિર્જાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટરસાઇકલને સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો। અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો। એટલે ચિરાગ કુરડિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ એમણે એક ટીમ બનાવડાવી, જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય। એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ જ ગાડી 2 થી 3 વાર એ જગ્યા ઉપરથી નીકળેલી, જાણે રેકી કરતા હોય એ રીતે। અને પછી એ 4મી તારીખે અકસ્માત કર્યો એ પછી સીધી 10 તારીખે આ ગાડી નીકળેલી। જ્યારે અગાઉના સમયોમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ, પણ આ ગાડીમાં ફોગ લેમ્પ લગાવેલો હતો। પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું। એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી। ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એણે એવું કીધું કે હું રાપર છું, ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું, ખાવડા હતું। એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા એ બંને મામા ભોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને
એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે.